હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને એકદમ સરસ સ્વાદિષ્ટ પેટીસ બનાવીશું. આ પેટીસ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને જરા પણ આ પેટીસ ફાટશે નહીં, એની ફૂલ ગેરંટી 100% ગેરંટી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. ફરાળી પેટીસ બનાવવા માટે મેં અહીંયા 4 નંગ મોટી સાઇઝના બાફેલા બટેટા લીધા છે અને બટેટાના પીસ કરી અને બાફેલા હતા. અને બટેટાને જ્યારે પેટીસ બનાવવી હોય એના 2-3 કલાક અગાઉ જ બાફી અને ઠંડા કરી લેવાના છે. પછી બટેકાને આપણે મેશ કરી લેશું અને ત્યાર પછી 4થી 5 કલાક માટે પલાળી અને સાબુદાણા લીધા છે. તો પલાળેલા સાબુદાણા છે એ બટેટામાં મિક્સ કરી દઈએ અને ત્યાર પછી અડધા કપ જેટલો સિંગદાણાનો ભૂક્કો લીધો છે, તો એને પણ ઉમેરી દઈએ અને ત્યાર પછી ઝીણી સમારેલી કોથમીર છે એ ઉમેરી દઈએ અને ત્યાર પછી તીખા લીલા 2 નંગ તીખા લીલા મરચાં છે એ ઉમેરવાના અને 1 ઇંચ જેટલું ખમણેલું આદું છે એ ઉમેરી દઈએ અને ત્યાર પછી 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ છે એ ઉમેરી દઈએ અને હવે આપણે આપણા રેગ્યુલર મસાલા ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે 1 ચમચી મીઠું ઉમેરેલું છે અને ત્યાર પછી ચપટી હળદર ઉમેરી દઈએ અને 2 ચમચી ભરી અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. તમે અહીંયા તીખું લાલ મરચું પણ યુઝ કરી શકો અને ત્યાર પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે બધા જ મસાલાને બટેટા અને સાબુદાણા સાથે મિક્સ કરી લઈએ. બધી જ વસ્તુને એકદમ સરસથી મિક્સ કરવાની છે. સાબુદાણા અને બટેકાની પેટીસ બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો આ રીતે મિક્સ કરી મસાલા સાથે સાબુદાણા બટેટા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તપખીર ઉમેરવાની છે. કોર્નફ્લોર એટલે કે તપખીર, ઘણા લોકો આરારૂટ કહે છે, કોઈ તપખીર કહે છે, કોઈ કોર્નફ્લોર કહે છે. તો મેં અહીંયા આ મસાલામાં અડધા કપ જેટલો કોર્નફ્લોર ઉમેરેલો છે. કોર્નફ્લોરથી પેટીસનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે, એટલે કોર્નફ્લોર જરૂરથી ઉમેરવો. તો કોર્નફ્લોર ઉમેરી અને એકદમ સરસથી મસાલાને મિક્સ કરી લઈએ. તો અડધા કપ જેટલો કોર્નફ્લોરની જરૂર પડી હતી અને મસાલો મિક્સ કરવા માટે. તો હવે આપણે હાથમાં તેલ લગાવી દેવાનું અને આ રીતે હથેળી ઉપર બોલ ફેરવતા જઈ અને આ રીતે રાઉન્ડ શેપની પેટીસ બનાવવાની છે અને પેટીસને તમે આ રીતે વડા શેપમાં પણ કરી શકો અને રાઉન્ડ શેપમાં પણ કરી શકો. આ રીતે બોલની જેમ હાથમાં ફેરવતા જઈ અને પેટીસને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એ જ રીતે બીજી પેટીસ પણ બનાવવાની અને થોડી વારે હાથમાં તેલ લગાવતા જઈ અને બધી જ પેટીસ આ રીતે વાળી લેવાની છે. તો મારે અહીંયા બધી જ પેટીસ બની ગઈ છે. તો 4 બટેકામાં 20થી 25 નંગ જેટલી પેટીસ તૈયાર થઈ છે. તો હવે આપણે અહીંયા તપખીર લીધી છે. તો તપખીરને પેટીસ સાથે એકદમ સરસ રીતે તપખીરને પેટીસમાં રગદોળી દેવાની છે. આ રીતે એકદમ સરસ કોટ કરી લેશું પેટીસને. બહુ વધારે પણ તપખીર પેટીસ ઉપર ન આવવી જોઈએ. થોડી પેટીસ માં તપખીર લગાવી દેવાની. તો એક સાથે આ રીતે બધી પેટીસને કમ્પ્લીટ કરી લઈએ. પહેલાં આ પ્રોસેસ કરવાથી પેટીસનું પડ એકદમ કડક અને ક્રિસ્પી બને છે. તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તો ગરમ તેલમાં એક પછી એક પેટીસ ઉમેરી દેવાની છે
અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો ટુ મીડિયમ રાખશું. તો બધી જ પેટીસ ઉમેરી દીધી છે. તો હવે આપણે ચમચાની મદદથી પેટીસ ઉપર આ રીતે તેલ રેડતું જવાનું છે અને પેટીસને આપણે હલાવવાની ઉતાવળ નથી કરવાની. 1 મિનિટ માટે પેટીસને આપણે આમનમ જ તેલમાં રહેવા દેશું અને 1 મિનિટ સુધી આ રીતે પેટીસ ઉપર તેલ રેડતા જવાનું. અને જ્યારે એવું લાગે કે પેટીસનું પળ થવા આવ્યું છે, જો તમે જોઈ શકો છો કે પેટીસનું પળ થવા આવ્યું છે, ત્યારે આપણે પેટીસની સાઈડ ચેન્જ કરવાની છે. તો આ રીતે એકદમ હળવા હાથે ચમચી અથવા તો ચમચો તમને જે ફાવે તેનાથી તમારે આ રીતે હળવા હાથે પેટીસની સાઈડ ચેન્જ કરતી જવાની છે અને પેટીસને એકદમ ક્રિસ્પી પળ થાય એ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય કરી લેવાની છે. પેટીસને તળાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પળ તૈયાર થઈ રહ્યું છે. તો બધી જ પેટીસ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે પેટીસને પ્લેટમાં લઈ લેવાની છે. લાગી રહી છે ને એકદમ સરસ ટેસ્ટી, જોતાં જ ખાવાનું અને બનાવવાનું મન થઈ જાય એવી મસ્ત ટેસ્ટી પેટીસ. તો આ ફરાળી પેટીસ તૈયાર છે. તો હવે આપણે એ જ રીતે બીજી બેચની પણ પેટીસ તૈયાર કરી લેવાની અને સેમ એ જ રીતે આપણે પેટીસને ચલાવવાની ઉતાવળ ન કરીએ અને 1 મિનિટ માટે તેલ રેડતા જઈ અને પેટીસને તળશું અને 1 મિનિટ પછી સાઈડ થોડી વારે ચેન્જ કરતા જઈ અને પેટીસને તળી અને ઉતારી લેવાની છે અને એકદમ સરસ ફોદીનાની ચટણી સાથે અને અથવા તો ટમેટા કેચઅપ સાથે આ ચટણીને આ પેટીસને તમે સર્વ કરી શકો છો. તો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી પેટીસ, બહાર જેવી પેટીસ બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવી સરસ મજાની ફરાળી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નવા રેસીપી વિડીયોઝ મળતા રહેશે. જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.